પ્રકૃતિની ગોદમાં વસેલું રળિયામણું ડાંગ હવે બનવા જઈ રહ્યું છે વધુ હરિયાળું। હરિયાળા ગુજરાતના સંકલ્પ સાથે ડાંગ જિલ્લામાં 77મા વન મહોત્સવની ઉજવણી કરાઈ। સુબીરની નવજ્યોત હાઈસ્કૂલ ખાતે યોજાયેલા આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। દેશભરમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવવાનો એક અદ્ભુત સંદેશ આપ્યો। નાગરિકોને પોતાના જન્મદિવસ કે શુભ પ્રસંગે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અપીલ કરી। સમગ્ર ગુજરાતમાં 11 કરોડ વૃક્ષો વાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ડાંગ જિલ્લામાં 6 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું। કાર્યક્રમ દરમિયાન માલિકી યોજના હેઠળ 6 લાભાર્થીઓને કુલ 45.18 લાખની સહાયના ચેક આપવામાં આવ્યા। તો એગ્રો ફોરેસ્ટ્રી યોજના હેઠળ 2 લાભાર્થીઓને રૂપિયા 1.20 લાખની સહાય તેમજ લખપતિ દીદી યોજના હેઠળ 2 સખી મંડળોને રૂપિયા 24 લાખના ચેક અર્પણ કરાયા। સાથે જ વન વિભાગમાં પ્રશંસનીય કામગીરી કરનાર વનકર્મીઓનું સન્માન કરાયું। આ વન મહોત્સવનું જે મહત્વ છે એ ડાંગના બધા જ લોકો ખૂબ સારી રીતે સમજે છે, કારણ કે ડાંગની અંદર આખા ગુજરાતનો ગૌરવ કહેવાય એવું જંગલ વન એ અમારા ડાંગ જિલ્લાની અંદર છે। અને આ વનો થકી ડાંગના લોકોને અનેક પ્રકારની રોજગારીઓ મળી છે। પ્રવાસન સ્થળો છે, ઇકો ટુરિઝમ સ્થળો છે, એનો સારો એવો ડેવલપ કરવામાં આવે છે, જેના કારણે હજારો લાખો પ્રવાસીઓ આ ડાંગની અંદર આવે છે।